મલ્લાનામ અસનિર્નૃણામ નરવરા સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન ગોપાનામ સ્વજનો સતામ ક્ષિતિભુજામ શાસ્તાસ્વપિત્રો શિશુ મૃત્યુર્ભોજપતેર્વિરાડ વિદુષામ તત્વં પરમ યોગિનાં વૃષ્ણીનાં પરદેવતેતિ વિદિતો રંગંગત સાગ્રજા. રંગભૂમિમાં પ્રવેશ કર્યો છે. કંસ રાજાએ ચાણૂરને આંખથી સંકેત કર્યો. શું જુએ છે? આજ મારો કાળ છે ને મારો. ચાણૂર ઉભો થયો છે. હાથ ઊંચો કરીને શ્રી કૃષ્ણને અખાડામાં બોલાવ્યું. અમારા કંસ મહારાજને કુસ્તી જોવાનો શોખ છે. રાજાને રાજી કરવા માટે આપણે કુસ્તી રમીશું. જેની જીત થશે એને કંસ મહારાજ બક્ષીસ આપવાના. અખાડામાં આવી જાય. અખાડામાં બોલાવે છે. સભાની મર્યાદાને અનુસરીને સુંદર ભાષણ. રાજાને રાજી કરવું પ્રજાનું કર્તવ્ય છે. કંસ મહારાજની ઈચ્છા હોય તો હું કુસ્તી રમવા તૈયાર છું. તમે મોટા પહેલવાન છો, હું બાળક છું. પહેલવાન બાળક સાથે કુસ્તી કરે એ શોભે. 10-11 વર્ષના બાળકને બોલાવો. ચાણૂર મદિરા પાન કરીને આવેલો, આંખો લાલ છે, હાથ ઉપર હાથ ઘસે છે, ક્રોધમાં આવેશમાં બોલવા લાગ્યો. તું શાનો બાળક? આવડે તે હાથી મારી રાખ્યો. અનેક રાક્ષસોને તે માર્યા છે. હું તારો હાથ પકડીને અખાડામાં લઈ જઈશ. કઈ ચાલે નહીં. બહુ આવેશમાં બોલવા લાગ્યો ત્યારે શ્રી કૃષ્ણને પણ આવેશ આવ્યો. મારી માએ મને માખણ ખવડાવીને બલવાન બનાવીને મોકલ્યો છે. હાથ પકડવાની શી જરૂર છે? માં બાળકને બલવાન બનાવે. માની ઈચ્છા અનુસાર બાળક થાય છે. કેટલીક માતાઓ એવી હોય છે, બાલ્ય અવસ્થાથી બાળકને વિલાસી બનાવી, બાળકને વીર બનાવો. મારી માએ મને બળવાન બનાવીને મોકલ્યો છે. અખાડામાં કૂદી પડ્યા છે. ચાણૂર સાથે શ્રી કૃષ્ણની કુસ્તી થાય છે. બલરામજીને યાદ આવ્યું, યશોદા માએ મને કહ્યું છે એકલો કનૈયો કોઈ ઠેકાણે જાય નહીં, બે ભાઈઓ સાથે રહેજો. બલરામજી અખાડામાં કૂદી પડ્યા છે. ત્યારે બીજો પહેલવાન મુષ્ટિક નામનો હતો, એ દોડતો આવ્યો. બલરામજી સાથે મુષ્ટિકની કુસ્તી થાય છે. ચાણૂર સાથે શ્રી કૃષ્ણની કુસ્તી થાય છે. સંસાર એ જ મોટો અખાડો છે. આ અખાડામાં બે પહેલવાનો છે, કામ અને ક્રોધ. અને જન્મથી જીવ કામનો માર ખાય છે અને જન્મથી જીવને ક્રોધ મારે છે. શબ્દ બ્રહ્મ બલરામ ક્રોધને મારે છે. પરબ્રહ્મ શ્રી કૃષ્ણ કામને મારે. કુસ્તી જોનારને તો મજા આવે છે, કુસ્તી કરે ને ખબર પડે છે શું થાય. બધા જોતા હતા. નંદ બાબા પણ તે સભામાં બેઠા છે. નંદ બાબા ગભરાયા. આ પહેલવાન બહુ મોટો છે, મારો કનૈયો બાળક છે. મને યશોદાજી ઘરમાં કહેતા હતા કંસની દાનત સારી નહીં હોય. આટલો મોટો પહેલવાન છે, બાળક સાથે રમે છે, કોઈ બોલતા નથી. નંદ બાબાને સહન થયું નહીં, ઉભા થયા. કંસ રાજાને વંદન કરીને કહ્યું છે તમારો પહેલવાન બહુ મોટો છે, મારો કનૈયો બાળક છે, આ અધર્મ યુદ્ધ થાય. કંસ ક્રોધમાં બોલ્યો છે હું ધર્મને માનતો જ નથી, બેસી જાઓ. મારું કોઈ માનતા નથી. નંદ બાબા બહુ ગભરાયા છે. હવે શું થશે? તે સમયે નંદ બાબાએ હનુમાનજીને બાધા રાખી. અખાડાના માલિક દેવ શ્રી હનુમાનજી મહારાજ, કનૈયો મારો બાળક છે. તે હનુમાનજી મહારાજ
વૃદ્ધાવસ્થામાં દીકરો થયો છે, પ્રાણ કરતા પ્યારો લાગે છે, બહુ કૃપા છે. તે હનુમાનજી મહારાજ પીલવન પહાડ જેવો છે. મારા રાજાને હાચવજો, મારા બાલકૃષ્ણને શક્તિ આપજો. હે હનુમાનજી મહારાજ, ઘેર આવ્યા પછી 11 મણ બેસનના લાડુ બનાવીને હું તમને આરોગાડી, તમારી મોટી પૂજા કરી. મારા બાલકૃષ્ણને આપજો. નંદજી એવું જ માને છે તને મારો દીકરો છે. પીરવાનું પહાડ જેવું શ્રી કૃષ્ણ સમજી ગયા છે. નંદ બાબા બહુ ગભરાયા છે. ચાણૂર ને ધક્કો માર્યો, ચાણૂર પડી જાય. નંદ બાબા જુએ છે હનુમાનજીને બાધા રાખ્યા પછી હનુમાનજીને થોડો આવેશ થયો છે. આવો મોટો પહેરવા કનૈયો ધક્કો મારે ત્યારે કેવી રીતે પડે હનુમાનજી? ચાણૂર વિચાર કરે છે આ બાળ નથી, મારો કાળ છે. આવો કઈ બાળક હોય છે? આ પુષ્ટિમાંથી હું નાસી જઉં તો કંસ મને મારી નાખશે. શ્રી કૃષ્ણના હાથે મરું તો મારું મરણ મંગલમય થશે. એની મુઠ્ઠીઓ વજ્ર કરતા એ કઠણ છે. મુઠ્ઠીમાં બધી શક્તિ રાખી છે. એને નિશ્ચય કર્યો દોડતો જવું અને શ્રી કૃષ્ણના છાતીમાં મુષ્ટિ પ્રહાર કરું, કદાચ પડી જશે. કામ બધાને એવી રીતે જ મારવાનું. કામ બહુ બળવાન છે. જે ગાફલ છે કામનો માર ખાય છે, જે અતિ સાવધાન રહે છે કામનો માર ખાતો નથી. ભગવાન શંકરના મસ્તકમાં ગંગાજી છે, શ્રી કૃષ્ણના ચરણમાં ગંગાજી. જ્ઞાન ગંગાને જે સ્પર્શ કરે છે એને કામ મારી શકે નહીં, જે અતિ સાવધાન થઈને ભક્તિ કરે. તો ગાફલ નથી, સાવધાન છું. તું શું મને મારવાનો હતો? ચાણૂર ક્રોધમાં દોડતો દોડતો આવે છે. શ્રી કૃષ્ણના છાતીમાં મુષ્ટિ પ્રહાર કરવા જાય છે. એના બે હાથ પકડી લીધા છે. એને આકાશમાં ગરગર ગરગર ફેરવીને જે પછાડ્યો, રોકવા લાગ્યો, મર્યો. બલરામજી મુષ્ટિકને મારે છે. કંસ રાજાએ સિપાહીઓને કહ્યું હતું મારા પહેરવાનોને કુસ્તીમાં આવેશ આવે, મારું રાગમાં વાજા વધારો. તે સિપાહીઓ આંખ બંધ રાખીને કડક ધૂમ કડક ધૂમ કડક ધૂમ જોર જોરથી વગાડે. કંસ રાજાને બહુ ખોટું લાગ્યું, મારા પહેરવાનો મરી ગયા અને આ મૂર્ખાઓ વાજા વગાડે. બંધ કરો, નંદજીને પકડો, આ બે બાળકોને કેદમાં રાખો. બગડવા લાગ્યો. ભગવાનજીએ કહ્યું છે કનૈયા, મામાને મરવાની ઉતાવળ થઈ છે, તને ભૂલાવ્યો છે. શ્રી કૃષ્ણ દોડતા ગયા છે. મારો કાળ આવ્યો, મારો કાળ આવ્યો. બહુ ગભરાયો. એના માથે જે મુગટ હતો તે પડી જાય. દોડતા ગયા, એના માથાના વાળ પકડે. એને યાદ કરાવ્યું છે હું દેવકીનો આઠમો છું, હું તારો કાળ છું, હું તને મારવા આવ્યો છું. બહુ ગભરાયો હતો, બોલી શક્યો નહીં. એનું ગળું દબાવીને જોરથી પછાડ્યું. કંસ મરે છે ત્યારે બધા બાળકો કૃષ્ણ કનૈયા શ્રી કૃષ્ણ બલરામનો જય જયકાર કરવા લાગ્યા. બધા રાજી થયા. કંસ પ્રજાને બહુ ત્રાસ આપતો. શ્રી કૃષ્ણ બલરામને હાથી ઉપર બેસાડીને મોટો વરઘોડો કાઢ્યો. નંદબાબા રાજી થયા છે. કાલે કનૈયો રથમાં બેઠો હતો, આજે તો હાથી ઉપર બેઠો. હવે મારો કનૈયો રાજા થશે. નંદબાબાનો વાત્સલ્ય ભાવ છે. કનૈયો મારો બાળક છે. બધાની નજર સારી નથી હોતી, કદાચ કોઈની નજર લાગી જાય. આ યાદવોમાં પ્રેમ તો છે, આ લોકોમાં વિવેક ઓછો છે. મોટા મોટા પહેરવાનો સાથે કુસ્તી કર્યા પછી બાળકને ભૂખ લાગી હશે, આથી આરોગ આવતા નથી. ફૂલની માળાઓ કેટલી પહેરાવે. મારા લાલને ભૂખ લાગી. માખણ મિશ્રી મીઠાઈ લઈને નંદજી આવ્યા છે. યમુનાજીના ઘાટ સુધી વરઘોડો આવ્યો.
નંદ બાબા જુએ છે, હૃદય ભરાયું, મારા લાલને નજર ભરાયું. બધા ઉતરી જાવ, આખા ગામમાં પડવું સારું નથી. નંદજી બોલાવે. શ્રી કૃષ્ણ બલરામ હાથી ઉપરથી નીચે ઉતર્યા છે. નંદ બાબાને વંદન કરે છે. બાબા, મારી માએ મને આશીર્વાદ આપ્યો છે, હું જ્યાં જઉં છું ત્યાં મારી જીત થાય છે. બાબા, તમારા આશીર્વાદથી હું કંસને મારી છે. નંદ યશોદાની વાત્સલ્ય ભાવના કાયમ રાખી છે. હું તમારો દીકરો છું, તમે મારા માતા પિતા છો. બાબા, તમારા આશીર્વાદથી કંસને આનંદ થયો છે. બેટા, એ બધું સારું થયું, પણ પહેલવાન સાથે કુસ્તી કરતા તને કઈ વાગ્યું તો નથી ને? ચરણથી મુખાર બિંદ સુધી સર્વાંગને ન્યાય છે. બાળકને કઈ વાગ્યું તો નથી. નાનાએ કહ્યું, બાબા, મને જરાય વાગ્યું નથી. હું અખાડામાં ઉતર્યો ત્યારે મોટા હનુમાનજી મને દેખાયા કે બેટા, મેં હનુમાનજીને બાધા રાખી છે. કે બાબા, બાધા રાખી છે. હનુમાનજીએ મને શક્તિ આપી બધાને મારા. કંસને માર્યા પછી ત્યાં ઘાટમાં વિશ્રાંતિ લીધી. તેથી ઘાટનું નામ વિશ્રામ ઘાટ. નંદજીએ શ્રી કૃષ્ણ બલરામને કહ્યું છે, વસુદેવ દેવકી કારાગૃહમાં છે, જલ્દી તમે ત્યાં જાઓ, માતા પિતાને કારાગૃહમાંથી છોડાવો. નંદ બાબાની એવી આજ્ઞા થઈ. શ્રી કૃષ્ણ બલરામ દોડતા દોડતા કારાગૃહમાં કારાગૃહમાં વસુદેવ દેવકી બેઠા. હાથમાં પગમાં લોઢાની દેવી. અતિ દુઃખ છે. દુઃખમાં જે ભગવાનની કૃપા સમજે એ જ સાચો વૈષ્ણવ છે. સુખમાં ભગવાનની કૃપા સમજે એ તો ઠીક છે. અતિ દુઃખમાં પણ ભગવાનની મારા ઉપર કૃપા. કારાગૃહમાં અતિ દુઃખ છે. અતિ દુઃખમાં પણ મન શાંત છે. નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 સત્ય નારાયણ નારાયણ નારાયણ
નારાયણ બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ આદિનારાયણ પરમાત્માનું કીર્તન કરતા તન્મય થયા છે. શ્રી કૃષ્ણ બલરામ દોડતા આવ્યા છે. માતા દેવકી પિતા વસુદેવજીને વંદન. માતા પિતાને કારાગૃહમાંથી છુડાવ્યા છે. વસુદેવ દેવકીના ગોદમાં શ્રી કૃષ્ણ બલરામ ભક્તજન બિરાજે તે સિવાય નહીં. હવે મુખ્ય પ્રવેશ દ્વાર પાસેનો રસ્તો એ બંધ કરવામાં આવશે. આજે પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ મુખ્ય પ્રવેશ દ્વારથી ચાલતા ચાલતા વ્યાસપીઠ ઉપર
શ્રી ગંજીભાઈ પટેલ, શ્રી રામ પુરુષોત્તમ ગોવિંદરામ અગ્રવાલ, શ્રી હસમુખભાઈ શાહ ચિરોલી સેન્ટરવાળા, નેશનલ શ્રી જયતીલાલ એન્ડ કંપનીવાળા, શ્રી કાંતિલાલ એન્ડ ઠક્કર, અજંતા ઓફિસ પ્રિન્ટિંગ પ્રેસ, શ્રી પરસોત્તમભાઈ મિસ્ત્રી અને શ્રી બાબુલાલ કોન્ટ્રાક્ટર, આ પરિવારના 2 સભ્યો વ્યાસપીઠ ઉપર આરતી અને પૂજા માટે જાય. પરિવારના અન્ય સભ્યો એ શ્રોતાઓ અને વ્યાસપીઠની મધ્યમાં જગા છે, ત્યાં આરતીની વ્યવસ્થા કરી છે. તેનો નમો ભગવતે વાસુદેવાય. શ્રી શુક ઉવાચ સર્વાર્થ સંભવો દેહઃ જનિતઃ પોષિતો યતઃ ન તયોર્યાતિ નિર્વેશમ પિત્રોરમર્ત્યશતાયુષા. પરમાત્મા શ્રી કૃષ્ણ સાથે સંબંધ રાખવાથી જીવન સુધરે છે. પરમાત્મા સાથે જેણે સંબંધ રાખ્યો છે એનું મરણ મંગલમય થાય છે. જીવનો જગત સાથે સંબંધ સાચો નથી. સંસાર સાથે સંબંધ માનેલો છે, વાસ્તવિક નથી. જીવનો પરમાત્મા સાથે જ સંબંધ સાચો છે. જીવ જગતનો નથી, જીવ કોઈ સ્ત્રીનો નથી, જીવ કોઈ પુરુષનો થઈ શકે એમ નથી. જીવ તો પરમાત્માનો છે. જીવનો ઈશ્વર સાથે જ સંબંધ સાચો છે. સંસારનો સંબંધ છોડવો જ પડશે. સંસારનો સંબંધ છોડવાનો પ્રસંગ આવે છે ત્યારે જીવને ભય લાગે. જેને હું માનતો હતો આ મારો છે એ મારી સાથે આવવાનો નથી.
જીવને અંતકાળમાં ભય લાગે, હવે હું ક્યાં જઉં, હવે મારું કોણ છે? આજથી ભગવાન સાથે સંબંધ રાખો. તમે બધા ભગવાનના અંશ છો. તમારા સ્વરૂપને ભૂલશો નહીં. પ્રભુમાં પ્રેમ વધે એવી ઈચ્છા હોય તો ભગવાન સાથે સંબંધ રાખો. કામમાં આવશે. વ્યવહારમાં લોકો શ્રીમાન સાથે સ્નેહ કરે છે, શ્રીમાનની ખુશામત કરે છે. મનમાં એક જ ઈચ્છા છે, પૈસા મળશે. ધનના લોભથી માનવ શ્રીમાન સાથે સ્નેહ કરે છે. ઠીક છે, શ્રીમાન પૈસો આપશે, શ્રીમાન શાંતિ આપી શકે નહીં. શ્રીમાન લોકોને સુખ તો મળે છે, એમનું મન બહુ ચંચલ રહે છે. સુખ ભોગવવાથી દુઃખની સમાપ્તિ થતી નથી. પરમાત્મા સાથે સંબંધ રાખો. ભગવાન તમને પૈસો આપશે, શાંતિ પણ આપશે. ગામમાં ઘણા લોકોને તાવ આવતો હશે, બધાના ઘેર તમે ખબર લેવા જતા નથી. જેનો તમારો સંબંધ છે એની લાગણી થાય. સંબંધ વિના સ્નેહ થતો નથી, સંબંધ વિના સ્મરણ થતું નથી. પ્રભુમાં પ્રેમ વધે એવી ઈચ્છા હોય તો પરમાત્મા સાથે સંબંધ રાખો. શ્રી કૃષ્ણ અતિ ઉદાર છે. કેટલાક લોકો પરમાત્માને પિતા માને છે અને હું બાળક છું એવા ભાવથી ભક્તિ કરે છે. નંદ યશોદા શ્રી કૃષ્ણને બાળક સમજે છે. કનૈયો મારો દીકરો છે, હું એનો પિતા છું. ભગવાન બહુ ઉદાર છે. ભગવાન કે છે, મને પિતા માનતા તને સંકોચ થતો હોય તો તું પિતા થઈ જા, હું તારો દીકરો થવાય તૈયાર. ઈશ્વર સાથે કોઈ સંબંધ રાખો. કંસ રાજાએ તો ભગવાન સાથે વેરનો સંબંધ રાખ્યો. કંસ શ્રી કૃષ્ણને શત્રુ સમજે છે. કોઈ માનવ સાથે વેર કરશો તમને બહુ ત્રાસ આપશે. માનવ સાથે વેર કરે એનું મન બગડે, માનવ સાથે વેર કરે એનું મરણ પણ બગડે. કોઈ માનવ સાથે વેર કરવું નહીં, કોઈ માનવ સાથે ઝઘડો કરવો નહીં. કંસ શ્રી કૃષ્ણ સાથે વેર કરે. પ્રેમથી ભગવાનની ભક્તિ કરનારને ભગવાન સદગતિ આપે તો શું આશ્ચર્ય છે. જે વેરથી પણ ભગવાનને યાદ કરે, કોઈ પણ નિમિત્તથી જગતને ભૂલી જાઓ. ભગવાનના દર્શનમાં સ્મરણમાં તન્મયતા થાય તો જીવનું કલ્યાણ છે. જગતમાં રહીને જગતને ભૂલી જવું છે. જગતમાં શાંતિ નથી, જગત ભૂલવામાં શાંતિ છે. જગતની વિસ્મૃતિ થાય અને ભગવાનના દર્શનમાં સ્મરણમાં તન્મયતા થાય તો જીવનું કલ્યાણ છે. કંસની શ્રી કૃષ્ણમાં તન્મયતા વેરથી થઈ. કૃષ્ણ મારા શત્રુ છે, મારો કાળ છે, આવશે મને મારશે, આ બાજુથી આવશે મને મારશે. મન મિત્ર કરતા પણ શત્રુનું ચિંતન વધારે કરે. કંસ વેરથી શ્રી કૃષ્ણ ભગવાનનું ચિંતન કરતો હતો. કંસને મારતા નથી, કંસને મુક્તિ આપી છે. શ્રી કૃષ્ણના મારમાં પ્યાર છે, શ્રી કૃષ્ણના ક્રોધમાં પ્રેમ ભરેલો છે. કંસ રાજાનો ઉદ્ધાર કર્યો છે. જન્મભૂમિને કંસના ત્રાસમાંથી છુડાવી પછી શ્રી કૃષ્ણ જનની અને જનેતાને વંદન કરવા માટે આવ્યો.
માતા દેવકીને વંદન કરે છે, વસુદેવજીને. આજે વસુદેવ દેવકીને થોડું જ્ઞાન થયું છે શ્રી કૃષ્ણ પરમાત્મા છે. વસુદેવ દેવકી દૂર થયા છે, અમને વંદન ન કરો. પ્રભુએ વિચાર કર્યો, આજથી જ મારી માં મને ઈશ્વર માને, મારે બહુ લીલાઓ કરવી છે. આ ઈશ્વર્યમાં સંકોચ રહે છે. મારી માં સંકોચ છોડીને પ્રેમ કરે. વૈષ્ણવી માયાનું એવું આવરણ કર્યું. વસુદેવ દેવકી બધું ભૂલી ગયા. શ્રી કૃષ્ણ મારો દીકરો છે, આવો વાત્સલ્ય ભાવ જાગ્યો. શ્રી કૃષ્ણ બલરામને ગોદમાં લઈને બેઠા છે. બોલવાની ઈચ્છા તો છે, મુખમાંથી શબ્દ નીકળ્યો નહીં. પ્રેમની વાતો જીભથી થતી નથી, પ્રેમની વાતો આંખથી થાય. પ્રેમ એ મુખમાંથી બહાર નીકળે તો હેઠો થઈ જાય. પ્રેમની વાતો હૃદયથી થાય. બોલવાની ઈચ્છા છે, મુખમાંથી શબ્દ નીકળ્યો નહીં. વસુદેવ દેવકી શ્રી કૃષ્ણ બલરામને ન્યાય ભૂલી શક્યા નહીં. ત્યારે ભગવાન બોલવાનો આરંભ. ધર્મ અર્થ કામ અને મોક્ષ, આ ચાર પુરુષાર્થ સિદ્ધ કરી આપનાર આ માનવ શરીર છે. માનવ શરીર જે માતા પિતા આપે છે, એમના ઋણમાંથી કોઈ મુક્ત થઈ શકે નહીં. માતા પિતાના ઉપકાર કોઈ દિવસ ભૂલશો નહીં. બાળક પેટમાં આવે તે દિવસથી માં એના માટે બહુ દુઃખ સહન કરે છે, પિતા એના માટે દુઃખ સહન કરે છે. માતા પિતાના ઉપકાર ભૂલશો નહીં. તમારા માતા પિતાની તમે સેવા કરશો તો તમારા છોકરાઓ તમારી સેવા કરશે. આ સંસાર એવો છે, જેવું કરશો એવું મળશે. માતા પિતાનું અનાદર ન કરો. માતા પિતાને સુખ આપો, માન આપો. માતા પિતાના અનંત ઉપકાર છે. મારા માટે આપે બહુ દુઃખ સહન કર્યું છે. હવે હું તમારી સેવા કરીશ. હવે હું તમને છોડીને નહીં જઉં. માતા પિતાને અનેક રીતે આશ્વાસન આપ્યું છે. કંસના રાજમાં પ્રજા બહુ દુઃખી હતી. કંસ મરી ગયો, હવે લોકો સુખી થયા. બધાની ઈચ્છા હતી શ્રી કૃષ્ણને રાજ્યાભિષેક થાય. શ્રી કૃષ્ણ મથુરાના રાજા થાય. પ્રભુએ ના પાડી છે. રાજા થવા માટે મેં કંસને માર્યો નથી. કંસે પ્રજાને બહુ ત્રાસ આપતો હતો, તેથી માર્યો છે. મારે રાજા થવું નથી. કંસના પિતા ઉગ્રસેન જીવે છે. ઉગ્રસેનને રાજ્યાભિષેક કર્યો છે. ઉગ્રસેન રાજા થયા. ગીતાજીમાં પ્રભુએ અર્જુનને આજ્ઞા કરી છે, અર્જુન કોઈ અપેક્ષા રાખીશ નહીં, આખો દિવસ સત્કર્મ કરો. તમે સારું કામ કરો ત્યારે એવી પણ ઈચ્છા રાખશો નહીં લોકો મારા માટે સારું બોલશે. તમે સારું કામ કરો છતાં કેટલાક લોકો તમારી નિંદા કરશે. તમારી નિંદા કરે તો તમને લાભ છે, તમારું જરાય નુકસાન નથી. આ સંસાર એવો છે, સંસારમાં કેટલાક જીવો તો ભગવાનની પણ નિંદા કરે. કેટલાકને પોતાના બુદ્ધિમાં જ બહુ વિશ્વાસ હોય છે, હું બહુ ડાયો છું, ભગવાન આવું કેમ કરે છે, ભગવાનની આ ભૂલ છે. ભગવાનની લીલાનું રહસ્ય સમજવું કઠણ છે. માનવ અલ્પ બુદ્ધિથી વિચાર કરે છે, એને ભગવાનની પણ ભૂલ દેખાય છે. કેટલાક સંતોની નિંદા કરે છે, આપણા જેવા સાધારણ માનવની કોઈ નિંદા કરે તો શું ખોટું છે?
ભગવાન તો નિર્દોષ છે, આપણામાં તો ઘણા દોષ છે. મારા માટે કોઈ ખરાબ ન બોલે એવી જેને ઈચ્છા છે એનું મન અશાંત રહે. બધા મારા માટે સારું બોલશે એવી અપેક્ષા રાખવી જ નહીં. અપેક્ષા છોડીને સત્કર્મ કરો. અશાંતિનો જન્મ અપેક્ષામાંથી થયો છે. લોકો સારું બોલે એવી જેને ઈચ્છા છે એનું મન અશાંત રહેશે. કૃષ્ણ કનૈયા